गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो मम्मी ने लेवा जाऊँ छूँ खेतर। मम्मी लोग क्याना खेतर गया रहा था चार कापवा माटे मम्मी ने पप्पा। तो चार दूर गયેલા છે એટલે ચાર ને મમ્મીને લાવવાનું એટલે ગાડી પર ના ફાવે એટલે આપણે હમણાં જઈએ છીએ લેવા મમ્મીને। તો મળીએ તમને ખેતરનો નજારો બતાવું આજે। गाइस पप्पा जो गाड़ी लेने आवे छे, मम्मी जो पाछा चालती चालती आवे छे। तो आपणे पप्पा तो आप घरे आई गया है मम्मी ने लईने तमने थोड़ो घणो नजारो बतावी दीधो है खेतरनो। बाकी जोई लो के हवे थोड़ो समर्थ शू करे छे। तो ऊँघे ज छे लो ये जो समर्थ ऊँघे ज छे। तो हाँ कई जागे हो ने तो तार वीडियो बनाने हो जाए जो आँखों बंद कर दे। कहीं नहीं एमનું काम करवा दो બે જણ આપણે આપણું કામ કરીએ ગાઈસ। કેમ કે આપણે કામ છે થોડું આજે નાઈ ધોઈને જંગલ પર જવાનું છે ને થોડું પેલી ભેંસને પણ બાંધી દઈએ આપણે બરાબર। છે ત્યાં ભેંસને બાંધવાની આપણે ભેંસ બાંધી દઈએ છીએ છોડીને ત્યાં। આપણે ગાડી અહીં મૂકેલી હતી પપ્પાએ તો આપણે અહીં મૂકી દીધી છે। એમાં ચાર મમ્મી નાખી દીધી એટલે વાંધો નહીં આપણે ખાલી છોડીને ત્યાં બાંધી દઈએ। ચાલ લે ચાલ ભલે પાર નાખી હવે બાંધી દીધી આને। પાને પણ છોડી લાગી આપણે હવે પાને પણ છોડી લીધો છે આપણે ને બી પાછળ થયા આગળની ભેંસ પાયે જ બાંધવાનો છે આપણે। ચાલ ચાર નાખેલી છે દેખાડી નહીં ચાલ એમ કઈ જાય છે આ બાજુ આવીને એ નહીં દેખાડ્યા ચાર બાંધી દઈએ પછી વિડીયો બનાવીએ કેમ કે ખાતે બાંધવાનું નહીં ફાવે દોરેલું છે। બાંધી દીધા પાડો ભેંસ ગાયને પણ ચાર નાખી દીધી। હવે આપણે નહીં ધોઈ કાઢીએ પછી જઈએ જનોર। મમ્મી જો વાસળીઓ વાળે છે મમ્મીને વાસળીઓ વાળી લેવા તો આપણે નહીં ધોઈ કાઢીએ દઈ લગીને તો પછી આપણે જઈએ જનોર નહીં ભાઈને। હવે તમને નહીં મળીએ।
ગાઈસ આપણે નહીં બેન તૈયાર થઈ ગયા છે. તો નહીં બેન તૈયાર થયા જનો જવા નીકળી જઈએ આપણે. અને આપણે થોડુંક ઘરમાં સાફ સફાઈ કરતા હતા ને, તો જો તમને ઉંડેરાઓની કરામત બતાવું. હા જુઓ ભાઈ, આ તો બધું તોડી નાખ્યું મેં આપણે. બાકી અહીંથી આટલું રાઉન્ડ હતું, બધું એમ બધું કોતરી કાઢેલું, બધું માટી બહાર કાઢેલી. આ બધું કોતરી નાખ્યું હતું મેં. હવે એને સિમેન્ટથી આપણે પાછું કરી દઈએ કમ્પ્લેટ. હા જો બધું આ બધી માટી એની એની અંદરથી કાઢી હતી બધી. એના ઉંડેરાની કરામત જો આવું છે અમારા ઘરમાં ઉંડેરાનું. પહેલાં એને પાણી દઈ દઈએ આપણે. ઉંડેરા બધું ખોતરું પલંગ નીચે જોયું નહીં અંદર. પાણી વેરી દઈએ આપણે. પછી આ થોડું કમ્પ્લીટ કરીને જઈએ આપણે જનોર. પાણી વેરી દીધું આપણે. બહાર થોડું ટકરા માળ બનાવી દઈએ એટલે બે ખાડામાં આવે એટલે સિમેન્ટ પછી આપણે મારી દઈએ. બરાબર. એ સિમેન્ટ તો હવે મારવાનું પછી મારીશું. પહેલાં આપણે જનરલ બનર જઈ આવીએ. હું કે હમણાં વાગી ગયા છે જોવો ગાઈસ. કેટલા વાગી ગયા? 10 વાગી ગયેલા છે. તો આને કરતો ખોટો અડધો કલાક નીકળી જાય આપણો. એના કરતાં આપણે પાણી છાંટી દઈએ હવે. પહેલાં જનોરજી આવીએ, કારણ કે પાછું આવીને આપણે બપોરે જોબ પણ જવાનું છે એટલા માટે. તો પણ જુઓ તમે ખાલી બધું ઉંડેરામાં કર્યું ને પાણીથી પીનાઈ નાખીએ પહેલાં એને. પછી એનું આપણે બપોરે જો પહેલાં જનોરજી આવીએ પછી એનું કરીએ. હા જાણતો તમારે જનો જવું છે. જા એ રે આવજો. પાણી છાંટી દીધું આપણે. હવે એને આપણે બંધ કરી દઈએ. ચમક તો શું જ છે, તો શું આવે એને અત્યારે શું એટલું સારું છે. બાકી તો કંઈ નહીં. હવે આપણે ફોન ચાર્જિંગમાં મૂકેલો છે. મૂકેલો છું 41% થઈ ગયું છે. થવા દે ને પણ આજે તમારી પાસે ચાર્જિંગમાં નહીં મૂકો ફોન એટલા માટે. તો કંઈ નહીં, હવે આપણે નીકળીએ છીએ જનોર જવા માટે. જનોર જઈને હવે અમને મળીએ. તો ગાઈસ આપણે જનોર આવી ગયેલા છે. બેંકમાં કામ હતું એટલે કામ પતાવી દીધું છે. થોડું એટીએમનું કામ હતું આ ભાઈને. આ ભાઈ મળી ગયા હતા આપણને, તો એમની જોડે આવી ગયા હતા. અને આપણે બી થોડુંક કામ હતું એટલે આવી ગયા. બોલો એનું કામ જ એવું એટલા એને બોલાવે બહુ. હા મને એવું કે જો આ એમાં હશે કે જોઈ લે, ના હોય તો કે ભાઈ મને પાવ બૂમ પાડ કે હું આવ્યો. એ જ ને. ભાઈ આપણે ઘરે સમોસા મંગાવેલા એટલે સમોસા પણ લઈ લીધા છે મમ્મીએ. બાકી તો આપણે ખાલી બેંકમાં જવાલા. આપણે આ ભાઈ ત્યાંથી સમોસા લઈ લીધા છે. હવે પાછા ઘરે જવા નીકળી જઈએ.
આપણે ઘરે આવી ગયેલા છે. જનોથી આપણું કામ પતાવી, બેંકનું કામ પતાવી દીધું. મમ્મીએ સમોસા મંગાવ્યા હતા, તે સમોસા પણ લઈને આપણે ઘરે આવી ગયા છે. ને 11 વાગી ગયા છે. હવે 12 વાગે આપણે નોકરી જવાનું છે. તો હવે જમી બમી લઈએ પછી આપણે પાછા નોકરી જવા માટે નીકળી જઈએ ગાઈસ. તો ગાઈસ આપણે બેઠા બેઠા મોબાઈલ જોતા હતા, તો આપણને યાદ આવ્યું કે આપણે એક એ મંગાવવાનું છે વિડીયો બનાવવા માટે. પેલો ઓકે ટ્રાયપોડ કહે છે એને, ગિમ્બલ્સ બી કહે ગાઈસ એને. તો આપણે તે હવે ના મંગાવ્યા ગાઈસ, પણ આ એક ટ્રાયપોડ આપણે જોયેલું છે. જો ગાઈસ આપણે ગિમ્બલ તો ના મંગાવ્યા. હું કેટલી બધી આપણે હજુ ઇન્કમ નહીં કે આપણે યુટ્યુબ પરથી પણ ઇન્કમ નહીં મળતી. તો આપણા છે 297 રૂપિયાનું. આ 297 રૂપિયાનું છે. પણ ગાઈસ આમાં લાઇટ બાઇટ નહીં ને. જો તમને બીજું બતાવું એક આમાં લાઇટ છે. તો આપણે આયરું મંગાવીએ છીએ. ને બીજું કે આ કંપનીનું છે જો બેસ્ટ્રો. ફોન બી તમે આખો ફેરવી શકો છો એમ તેમ. પોકેટમાં એટલે ગીજામાં પણ આવી જાય કઈ જવું આપણે. એટલે ગમે ત્યાં લઈ જવું તો આપણને બહાર ક્યાં શું લઈ જવાનું જોઈએ ને, ગીજા મૂકી દેવાનું એટલે થઈ જાય. બીજું કે લાઇટ વગેરે આપણે રાતે પણ વિડીયો ઘણી વાર બનાવીએ છીએ, તો લાઇટ બી આપણને કામ લાગી જશે. આ છે ગાઈસ 299 એટલે 300 રૂપિયા સમજો. હવે તો આપણે આને ઓર્ડર કરી દઈએ અને જોઈએ પછી આપણે બાય નાવ. એડ્રેસ બેડ્રેસ તો આપણે પહેલેથી બુકિંગ જ છે ગાઈસ. કેમ કે આપણે પહેલાં પણ કંઈ કંઈ મંગાવ્યું. 1 year you will be auto charged. Turn 1 year cancel it to any time. No thanks. એને બધું ક્યાં કરતા 304 ડિલિવરી ફ્રી છે. મેકઅપ ફ્રી 5 કેટિંગ પ્લેસ. ચલો કોઈ નહીં. 40 પણ ડિલિવરી ચાર્જ ફ્રી છે એટલે માઇનસ કરીને 4 ને આમાંથી બી માઇનસ 309 એટલે 304 રૂપિયાનું પડશે આપણને ગાઈસ. ગાઈસ પેમેન્ટ થઈ ગયો છે. આપણે ઓર્ડર કરી દીધો છે. આપણે ઓર્ડર જોઈ લઈએ આપણો ક્યાં સુધીમાં ડિલિવર થઈ જશે. આપણને 20 ફેબ્રુઆરી. તો આજે કઈ થઈ છે અરવિંગ 20 ફેબ્રુઆરી એવું કંઈ કેસ ગાઈસ. એ ઓર્ડર સ્પીડ આઉટ ફોર ડિલિવરી તો કેન્સલ ઓર્ડર કરો તો બી થાય. અપડેટ ડિલિવરી આપણને ઇંગ્લિશ આવડે નથી એટલી બધી ગઈ છે એટલે ચાલે કંઈ નહીં. સી ઓલ ઓર્ડર. આપણે બીજું કંઈ મંગાવ્યું નહીં. કંઈ વાંધો. ચાલો આપણો ઓર્ડર કરી દીધો છે. આવે એટલે પછી આપણે તમને પાછા અનબોક્સિંગ કરીશું, તે પણ બતાવીશું ગાઈસ. કંઈ નહીં. હવે આપણે જમી બમી લઈએ, જમીને પછી જઈએ નોકરી. ગાઈસ આપણે જમી બમી લીધું છે ને વાગી ગયા છે 12. તો હવે આપણે જઈએ છીએ નોકરી. તો આજના બ્લોગને આપણે અહીં જ એન્ડ કરી દઈએ.
કેમ કે કંપનીમાં ફોન નહીં લઈ જવા દેતા, એટલે આપણે કંપનીમાં એડિટિંગ બેડિટિંગ કંઈ થતું નહીં. તો આપણે સાંજે જોબ પરથી આવીશું 10 વાગ્યા પછી એડિટિંગ કરી દઈશું. પછી કાલે સવારે આપણે અપલોડ કરી દઈશું બ્લોગને. આઈ હોપ તમને આ બ્લોગ આજનો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. તો થેન્ક યુ ફોર સો વોચ. બાય.